જમ્મુથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે। જમ્મુના અખનૂરમાં ગુરુવારે બપોરે શ્રદ્ધાળુઓને લઈ જતી એક બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી અને આ અકસ્માતમાં 21 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 40 લોકો ઘાયલ થયા છે। મૃત્યુ આંક વધી પણ શકે છે। ઘાયલોને જમ્મુની અખનૂર હોસ્પિટલ અને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે અને અકસ્માત જમ્મુ પૂંછ હાઈવે પર થયો હતો। એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસમાં ઉત્તર પ્રદેશના હાથરસથી લગભગ 90 લોકો મુસાફરી કરી રહ્યા હતા અને તેઓ હાથરસથી શિવખોરી જઈ રહ્યા હતા। રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। અકસ્માતનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું અને અહીં કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। સાથે જ ઘાયલોને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે। તો જમ્મુના અખનૂરમાં 150 ફૂટ ઊંડી ખીણમાં બસ પડવાથી 21 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને 40 લોકો ઘાયલ થયા છે। જો કે મૃત્યુનો આંક હજુ પણ વધી શકે છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।